થાવરની માધ્યમિક શાળાના યુવા બાળકોએ વિવિધ પ્રાચીન મંદિરોમાં ભક્તિ સાથે સ્વામી વિવેકાનંદના જન્મ જયંતિની ઉજવણી કરી હતી। ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ રામાબેન પાતાભાઈ ભુરિયા માધ્યમિક શાળા પરિવારે યાદગાર રહે તેવી ઉજવણી આજે સ્વામી વિવેકાનંદના જન્મદિવસની કરી હતી। સ્વામી વિવેકાનંદના જન્મદિવસની ઉજવણીની સાચી મહિમા એ છે કે આજની પેઢીના બાળકો તેમના વિચારો અને તેમના સંસ્કારો ઉપર ચાલે, જે આજે થાવર માધ્યમિક શાળાએ કરી બતાવ્યું છે। શાળાના આચાર્ય વિક્રમસિંહ દ્વારા ધાનેરા તાલુકાના ભાટીપ તેમજ જોરાપુરા ગામ ખાતે આવેલ પૌરાણિક જગ્યા ઉપર આજે પૂજ્ય સ્વામી વિવેકાનંદના જન્મદિવસની ઉજવણી માટેનું આયોજન કર્યું હતું। જોરાપુરા ગામ ખાતે આવેલ પૌરાણિક અને પ્રચાધારી જગ્યા તરીકે જાણીતી માયંગ બાપજીના જીવન સમાધિ મંદિર ખાતે સ્વામી વિવેકાનંદના ચરણોમાં પુષ્પો અર્પણ કરી તેમના સ્મરણોને યાદ કરવામાં આવ્યા હતા। પૂજ્ય સ્વામી વિવેકાનંદ બાળપણથી સંન્યાસી બનવા ઈચ્છતા હતા। જે ઉંમરે અન્ય બાળકો અક્ષરોને ઓળખવાનું શરૂ કરતા હોય છે, એ ઉંમરે વિવેકાનંદે લખવા વાંચવાનું શરૂ કરી દીધું હતું। સ્વામી વિવેકાનંદના પવિત્ર જીવનમાં આજના યુવાનો ડોક્યું કરે અને ભારત દેશના સનાતન ધર્મની રક્ષા કરે તે માટે આજે માયંગ બાપજીના જીવંત સમાધિ મંદિર થાવર માધ્યમિક શાળાના બાળકો અને ગામના આગેવાનો વડીલોએ સાથે રહી વિશેષ મહાઆરતી કરી હતી। સાથે સાથે વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધા હતા વ્યસનથી દૂર રહેવું, માતા પિતાની સેવા કરવી અને હિન્દુ ધર્મના સાધુ સંતોના સન્માન સાથે તેમનો આદર કરવો। આવા ઉમદા વિચાર સાથે આજે સ્વામી વિવેકાનંદના જન્મજયંતિની યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી।